ગીરની પ્રખ્યાત કેસર કેરીનું ટૂંક સમયમાં બજારમાં આગમન થશે। આગામી 26 એપ્રિલથી મેંગો માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થશે। આ વર્ષે ગત વર્ષેની તુલનામાં ઉત્પાદન ઓછું થવાનો અંદાજ કરવામાં આવી રહ્યો છે। મેંગો માર્કેટમાં ગત વર્ષે 6 લાખ બોક્સ કેરીની આવક થઈ હતી, જેમની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ આવક થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। જોકે ઓછું ઉત્પાદન થવા છતાં અનેક દેશોમાં કેસર કેરી પોતાનો સ્વાદ પ્રસરાવશે, પરંતુ આ વર્ષે નાના અને મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ કડવો બને તેવી શક્યતા છે। કેસર કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષે કેસર કેરી દર વર્ષ કરતાંની પાછલા 10 વર્ષની સરખામણીમાં ખૂબ જ નહીવત ઉત્પાદન છે અને આ વર્ષની કેસર કેરીની હરાજીનો શુભારંભ આવનાર 26/4/2025ના રોજ માર્કેટિંગ યાર્ડ તાલાલા ખાતે થઈ રહ્યો છે અને સિઝનની વાત કરીએ તો સિઝન એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે। ગઈ સાલ તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે। સિઝન રાબેતા મુજબ જ છે, પણ ટૂંકમાં જે પાક 4 તબક્કામાં દર વર્ષે હોય એ 4 તબક્કામાં નથી, આ વર્ષે 2 તબક્કામાં પાક છે, એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે। અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ છે એવો અમારો પ્રાથમિક અંદાજ છે। કેરી એક્સપોર્ટ થવાની છે। કેસર કેરીની ઓલરેડી દુનિયાભરમાં ડિમાન્ડ છે અને પૂછપરછ પણ ખૂબ છે। અમારા એપીએમસીના પ્લાન્ટમાં પણ ખૂબ પૂછપરછ, પણ હવે જોઈએ જ્યારે પાક બજારમાં આવે ત્યારે એને લાયક ફળ, એને લાયક ક્વોલિટી જેટલી હશે એટલું એક્સપોર્ટ થશે। જો એક્સપોર્ટની વાત કરવામાં આવે તો આરબ કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રી, USA, UK, કેનેડા, તો ઘણા દેશોમાં, સ્વિટ્ઝરલેન્ડ પણ ગઈ સાલ, ઓસ્ટ્રેલિયામાં પણ ગઈ હતી। એટલે જેવી ફળ ટૂંકમાં અને માંગ ઉપર આધારિત છે, ભાવ ધોરણ ઉપર ખાસ।